મહીસાગર જિલ્લો જ્યાં મુખ્ય મથક લુણાવાડાથી અંદાજિત 10 થી 12 કિલોમીટર દૂર આવેલ કાકાના ભેંસાવાડા ગામના દ્રશ્યો જુઓ। વિકાસની વાતો વચ્ચે 21મી સદીમાં પણ નાયક ફળિયામાં લોકો કાદવ ખૂંદવા મજબૂર બન્યા। ચાલુ દિવસમાં સ્થિતિ હોય તો ભારે વરસાદ પડે ત્યારે સ્થિતિ કેવી હશે એ સમજી શકાય। સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે અહીંથી વાહન લઈને નીકળવું તો દૂર, ચાલતા જવું પણ કોઈ પડકારથી ઓછું નથી હોતું। અંદાજિત 500 જેટલી વસ્તી આ ફળિયા વિસ્તારમાં રહે છે। શાળાએ જતા બાળકો હોય કે દૂધ લઈને નીકળતા પશુપાલકો હોય, આ માર્ગ તમામ માટે માથાનો દુખાવો બન્યો છે। ચોમાસામાં ઢીંચણ સુધી કાદવ કીચડ થાય, કોઈ બીમાર પડ્યું હોય તો વાહન લઈ જવું અશક્ય બને। એટલું જ નહીં, બાઇક પર જતા લોકોના અનેક વખત અહીં અકસ્માત પણ થઈ ચૂક્યા છે। 20 વર્ષ પહેલા અહીં કાચો માર્ગ બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ પાક્કો રોડ બન્યો નથી, ત્યારે લોકોની માંગ છે કે અહીં નવો પાક્કો માર્ગ બનાવવામાં આવે। આ રોડની એવી તકલીફ છે કે દરેક છોકરોને આવવા જવાની બહુ તકલીફ પડે છે। ચોમાસામાં માણસને ખાડામાં પડી જાય, વાહન આવતો વાહનમાં કાદામાં ઘૂસાઈ જાય, જવું હુંકરીને દૂધ હુંકરીને લેવું જવું, આવું બહુ તકલીફ પડે છે। રોડ લોકો કરતા નથી, મેટલિંગ રોડ છે નહીં, કાચો રોડ છે, બરાબર। અને રોડ માગણી કરીએ છીએ, પાકો પણ થતો નથી। રસ્તામાં કાદેવ પાણી છે કાયમ, કેટલી તકલીફ પડે ને? ઘણી તકલીફ પડે હેડવાની એમ, સોરોને નેસારમાં જવાની એ તકલીફ પડે એમ, આવવા જવાની। શું માંગ છે, શું થવું જોઈએ? પાકો રોડ થવો જોઈએ, ઠેઠ નાયક ફળી હોદી એમ। અને આજે કાકાના ભેંસાવાડાથી નાયક ફળિયા પ્રાથમિક શાળા તરફ જે રસ્તો જાય છે એ રસ્તો હાલ મંજૂરીના તબક્કામાં છે, બરાબર। ગામિત સાહેબ RNB પંચાયતમાંથી સર્વે પણ આ ચોમાસું ચાલુ થયું એના પહેલાં કરી ગયેલ છે। હા, તો આ ફોલોઅપ હવે સાહેબ જોડે લઈ લઈએ છીએ RNB પંચાયતમાં, અને આ ચોમાસું ચાલુ થાય એટલે એના પછી કામ ચાલુ કરવાનું છે એવું અમને RNB પંચાયતમાંથી એવું જણાવેલ છે।